મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ ઈડરિયા ઘાટ ઉપર। લોકેશન મસ્ત મજાનું છે અને આ છે મારું ઘર। તો કમ્પ્લીટ રેડી કરી દીધા છે, દરવાજા વાવી દીધા છે ને હવે આપણે સેન્ટ લગાવી દઈએ। સેન્ટ એક વાર લગાવી દઈએ, સેન્ટ બાકી હતું, તમારે લગાવવું છે? મારી સાથે કેમેરામેન છે ને એમને પૂછું છું। તો દોસ્તો આ છે અમારું બાઇક અને પાછળ આ સ્ટેન્ડ બંધી ગાડી છે અને ફિક્કર બી લઈ લીધું છે। આ છે ફિક્કર અને પૂરેપૂર તૈયારી કરીને અમે ઉપરી ગયા છે। તો તમને નવા નવા વિડીયો જોવા મળી જશે। ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં ફોલો ના કર્યો તો કરી લેજો। તો ચલો આપણે જઈશું અત્યારે ખેડબ્રહ્મા, પણ આ પારી નથી એટલે મૂકી। તો ગાઈસ બેસી જાઓ। તો આપણે અહીંયાથી 25 કિલોમીટર દૂર જઈ રહ્યા છીએ। ઈડર અમારા અહીંયાથી થાય 25 થી 30 કિલોમીટરના અંતરે। તો આપણે હવે જશું ઈડરથી પહેલાં ખેડબ્રહ્મા પહોંચી અને મારા થોડા બાલ સેટ બેટ કરાવવા છે, ઠીક કરવું છે। તો પહેલાં પહોંચી જઈએ ત્યાં અને આપણા વાળ કપાઈ નાખીએ, પછી જઈશું ઈડર। ગાઈસ ફાઇનલી છે આપણું ફાઇનલ લુક અને આપણે પહોંચી ગયા ફાઇનલી ઈડર। જો આ છે ઈડરિયા ગઢ ઉપર ચડવાનો રસ્તો, જે પાછળની સાઈડે આવેલો છે। વેલકમ ટુ જૈન ડેરાસર લખેલું છે અને આ છે ઈડરિયો ગઢ અને હવે જશું આપણે ઉપરની સાઈડે। તો ચલો દોસ્તો, આપણે પહોંચી ગયા ઈડરિયા ગઢ ઉપર અને થોડો તાપ પણ લાગે છે, તો આપણે ચડીશું તોય બી। ચલો જો અત્યારે સરસ મજાનો દિવસ તો ખુલ્લો થઈ ગયો છે। હા, કારણ વાદળછાયું વાતાવરણ છે પણ દિવસ ખુલ્લો થઈ ગયો છે। સરસ મોસમ છે, એકદમ લીલુંછમ થઈ ગયેલું છે। ઉપર જઈને તમને શાનદાર વ્યૂ બતાવીએ। ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઈડર અને ઈડરનો શાનદાર આ છે વ્યૂ। ઉપર છે રૂઠી રાણીનું માળિયું અને આ નીચેની સાઈડે ઈડર છે અને આ ઈડરનો મહેલ છે અને આપણે જવાનું છે અહીંયા રૂઠી રાણીના મહેલ ઉપર, જેથી હું તમને ઉપરથી વિસ્તારથી ફૂલ લોકેશન બતાવી શકું। તો ચાલો પહેલાં જઈએ ઉપરની સાઈડે। તમે જ્યારે પણ આવો ને તો અહીંયા કોઈ પણ આવે તો આપણા પોતાની જિમ્મેદારી એ છે કે પાણીની બોટલો, પ્લાસ્ટિક વગેરે જે પણ પડીકાને લઈને આવો, પોતાના હાથમાં જ રાખો, ખાઓ પીવો, બિંદાસથી ફરો। પણ આપણી આ નેચરલ જગ્યા છે એટલે આપણી જિમ્મેદારી છે કે આપણે સાચવવી જોઈએ। અમે પણ આ લીધું છે, પણ અમે આ જ કચરો સાથે લઈને જ આવશું, કેમ ફેંકવાનો નહીં। જે રીતે આ જો આ પડીકા અને બીજું બધું નાખેલું છે એ રીતે ના નાખીએ તો સારું રહે, સચવાઈ રહે એમ। આપણી આ કુદરતી ભેટ છે એટલા માટે। અને ઉપર ચડવાનું થોડું ટફ છે, આ ટાઈપે જોઈ શકો છો। આમ ત્રિકોણના એરોના નિશાન મારેલા છે, જેથી તમને ઉપરની સાઈડે જવામાં આસાની રહેશે। પણ રસ્તો આ ટાઈપ છે તો થોડું સાચવીને આવો। અત્યારે વરસાદનો ટાઈમ છે એટલા માટે ફિસલન, થોડી વરસાદનો માહોલ હોય તો થોડું સાચવીને આવવું, જેથી લપસી ના પડાય। તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઉપર અને ઉપરથી તમને વ્યૂ બતાવું તો અત્યારે મોસમના ટાઈમે તમે ઈડરિયા ગઢ ઉપર ચડશો ને તો એકદમ શાનદાર વ્યૂ, આનંદ, એકદમ સરસ ઠંડા પવનનો તમને આનંદ થવાનો છે। અને જો તમારા લક બાઈક કિસ્મત જો એવી સાથ આપે અને જો વાદળછાયું વાતાવરણ હોય તો શું ગજબ વ્યૂ તમને જોવા મળશે। જો ને આ નીચેની સાઈડે રાણી તળાવ છે, પણ રાણી તળાવની અંદર જો અત્યારે ડેવલપ થાય, જો અંદર બોટિંગ વગેરેની ને થોડી ઘણી જો હિલ સ્ટેશન ઉપર હોય છે જે ઉડવાવાળા ફુગ્ગા હોય છે, તો બહુ શાનદાર વ્યૂ, આનંદ એકદમ, આ જે એકદમ પિકનિક સ્પોટ બની જાય તેવું છે। એકદમ શાનદાર વ્યૂ છે અહીંયાનો, તો જોઈ શકો છો તમે। એકદમ લાજવાબ વ્યૂ છે અને નીચેની સાઈડે આખું ઈડર શહેર છે અને આ સાઈડે રૂઠી રાણીનું માળિયું
જો અને બાકી અહીંયા જેટલી પણ આપણે રીલ શૂટ કરશું એ બધી જ આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર આવવાની છે. ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે, જો ખબર ના હોય તો કહી દઉં, એમ વિષ્ણુઆર અને નિર્મા 6580. તો જુઓ સરસ લાગી ગઈ છે. ધર્મબુલ તો દોસ્તો આપણને ભૂખ લાગી ગઈ છે. ઈડાળીઓ ઘર ચડતા ચડતા તો આપણે નાસ્તો લઈને આવ્યા હતા. આપણે ખાઈએ છીએ પેક છે. પછી બનાવીશું વિડીયો, રીલ્સ વિડીયો અને જોવા મળે છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં ફોલો કરી દેજો. અને સામેની સાઈડ છે રાણી જો એકદમ શાનદાર વ્યૂ છે અને અહીંયા ઘણા બધા માણસો પણ આવેલા છે અને એકદમ શાનદાર વ્યૂ છે, જોઈ શકો છો તમે, એકદમ લાજવાબ. હવે હું તમને બતાવી રહ્યો છું ફૂલ ટોપ ઉપરનો વ્યૂ. જો હેઠળ છે રાજાનો મહેલ, આ છે રૂઠી રાણીનું માળિયું. જસ્ટ અહીંયા ઉપરની સાઈડે અત્યારે વરસાદનો માહોલ છે, ગીટ જેવું કામ છે. આ તો વિસ્તારથી હું મારા સેફટી પર્પઝથી ચડ્યો છું, પણ બાકી તમે અહીંયા આવો છો તો જો કોઈ દિવસ ક્યાંય પણ ચડ્યા ના હોય, કારણ કે અમે તો વગડું માણસ છીએ, તો આપણે બધી જગ્યાએ ટ્રાવેલ કોન્ટેન્ટ ક્રિએટ કરીએ છીએ, બધી જગ્યાએ ટ્રેકિંગ કરીએ છીએ, જેથી ચડવાનો પ્લસ આપણે એક દિવસ ગામડાના છીએ, એકદમ દેશી માણસ, તો આપણે ચડવા ઉતરવામાં કંઈ તકલીફ જેવું છે નહીં. આપણા શરીરમાં પણ એકદમ બિંદાસથી એનર્જી ફીલ રહે છે, તો આપણે પોતાના રિક્સ ઉપર ચડ્યા છીએ. બાકી તો તમે ના ચડતા જુઓ. બાકી તો ઉપરથી કંઈક આવો વ્યૂ છે, આ વ્યૂનો આનંદ લઈ લો ને આ વિસ્તારથી. ને હવે આ જે પગથિયા છે, આ જે નીચેના જે પગથિયા છે ને એ હવે તૂટી ગયા છે, આખા તૂટી ગયા છે. નીચેની સાઈડે જોઈ શકો છો, જસ્ટ ચડવામાં પણ બહુ તકલીફ જેવું લાગે છે. એટલે હવે જો વરસાદ ભારે પડ્યો તો હવે આ ઉપરની સાઈડે આવવાનું પ્રતિબંધ થઈ જશે. હવે પછી નહીં અવાય, ત્યાં જે આ નીચેની સાઈડે પથ્થર છે ત્યાં સુધી અવાશે. બાકી અહીંયા છેક સ્ટોપ ઉપર સુધી નહીં અવાય. બાકી તો આપણે પણ હવે આવશું ને તો જો ઉપર જેવું આવવા જેવું લાગશે તો જ આવશું. બાકી આ લાસ્ટ ટાઈમ જુઓ ઉપરથી કંઈક આવો શાનદાર વ્યૂ તમને જોવા મળી જશે આ ટાઈપથી. ને હવે હું અહીંયાથી રીલ્સ વિડીયો શૂટ કરું છું, જે આપણા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર જોવા મળી જશે તમને.